એવી કોઈ મોટી દુર્ઘટના બની નથી. 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 ઔરંગા નદી પર બની રહેલા પુલનું ગરદર તૂટી જવું, 5 મજૂરોને ઈજા પહોંચવી એ કોઈ મોટી ઘટના નથી. કેમ? કારણ કે કોઈની મૃત્યુ નથી થઈ. કેમ કે કોઈની મૃત્યુ નથી થઈ. આ મારા શબ્દો નથી, આ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના શબ્દો છે. ગતરોજ સ્થળ નિરીક્ષણ કરવા ગયા હશે, મીડિયા કર્મીઓ ઇન્ટરવ્યૂ માંગ્યો હશે, તે દરમિયાન તેઓએ આ શબ્દો વાપર્યા છે. આની આગળ વરસાદની સિઝનમાં રોડ રસ્તાની જ્યારે હાલત ખરાબ હતી ત્યારે પણ એનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું કે ભાઈ રસ્તાની હાલત તો ખરાબ જ છે, તમે સાચવીને ચાલો. તો મિત્રો આપ નક્કી કરો, ગતરોજ જે ઘટના ઘટી એ શું કારણ કે કોઈની મૃત્યુ નથી થઈ એટલા માટે મોટી નથી? અને ભરતભાઈ આપને પણ પ્રશ્ન, આપ માટે કઈ ઘટના મોટી સાબિત થશે? રોડ રસ્તામાં લોકો મરી ગયા, સરકારના આંકડાઓમાં એક પણ મૃત્યુ ખાડાને લીધે નથી થઈ, તે પણ ઘટના મોટી નહીં, ને ગતરોજની ઘટના પણ આપણા મુજબ મોટી નથી. તો મિત્રો આપ જવાબ આપજો, આ ઘટના તમારા મુજબ મોટી છે કે નહીં? અને ભરતભાઈએ જે નિવેદન આપ્યું છે એની સાથે તમે સંમત છો કે નહીં?